તો આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ ભિલોડા તાલુકાના એક ગામે આવી છે કે જો આ મગફળીના પાકની અંદર એલબીઆરનું સમૃદ્ધિ ખાતર એમણે વાપર્યું છે. તો અહીંયા ખેડૂત મિત્રો બી હાજર છે કે જેમણે એમના ટોટલી જે મગફળીનો પાક દેખાઈ રહ્યો છે એની અંદર એમણે સમૃદ્ધિ ખાતર વાપર્યું છે. તો આપણે જરા એમને બધાને પૂછપરછ કરીશું કે અહીંયા એમને કેવું રિઝલ્ટ મળ્યું છે. શું નામ છે સરજી તમારું? શું નામ છે તમારું? મારું નામ રણછોડભાઈ ધુડાભાઈ વણકર. બરાબર છે. ગામ કયું છે સર? વણઝર. વણઝર ગામ છે. ઓકે સરજી, તમે મતલબ ખેતીવાડી મતલબ આજે મગફળીનું ખેતી કરો છો, કેટલા સમયથી કરો છો? હું નિવૃત્તિ થાય મને 5 વર્ષ થયા મારા નિવૃત્તિના. અચ્છા. નોકરી દરમિયાન પણ વાવેતર કરતો ને અત્યારે 5 વર્ષથી પણ ખેતી કરું છું. અચ્છા, પહેલાં તો એ કેવું છે કે તમે સર્વિસ મતલબ શામાં કરતા હતા સર? પોલીસ ખાતામાં. પોલીસ ખાતામાં સર્વિસ કરતા હતા. અને છેલ્લા લગભગ કેટલા વર્ષથી નિવૃત્ત થયા છો? 2019માં નિવૃત્ત થયો. બરાબર છે. એટલે લગભગ 5-6 વર્ષથી તમે મતલબ નિવૃત્ત થયા છો અને ખેતીવાડી જાતે પોતે જ કરો છો? પોતે જાતે. તો તમે જે મગફળીનું વાવેતર કર્યું છે અને મગફળીના પાકની અંદર તમે જે આ કાકા જે લઈને ઊભા છે સમૃદ્ધિ ખાતર, એનો તમે ઉપયોગ કરેલો છે, તો તમને એમાં શું અલગ ડિફરન્ટ જોવા મળે સર? મેં મગફળી વાવી છે સર, એમાં બીજું કોઈ ખાતરનો ઉપયોગ કરેલો નથી, પરંતુ આ મને અમારા સાથી મિત્રો મળેલા. બરાબર. અને એમને કહેલું કે ભાઈ એક આ સમૃદ્ધિ ખાતર છે, ખાતરનો ઉપયોગ કરવા જેવું છે. બરાબર. મેં એમની જોડેથી લીધું. બરાબર. અને લીધા પછી મેં એનો ઉપયોગ કર્યો. બરાબર. ખાલી 2 ખેતરમાં થોડો યુરિયાનો મેં પટ આપી અને યુરિયા ખાતર સાથે રાખીને મેં નાખેલું. બરાબર. અને બાકીના બીજા 2-3 ખેતરમાં મેં ડાયરેક્ટ પંપથી એનું નોઝલ કાઢી અને ડ્રિંચિંગ કરેલું છે. બરાબર. તો જરા એનો મને એકદમ અઠવાડિયા પછી એટલો બધો વિકાસ લાગ્યો કે ખરેખર આ ખાતરથી જ મગફળી એકદમ એક્યુરેટ બની ગ્રીન પકડે એને ગ્રીન દેખાય એકદમ. બરાબર. અહીંયા જબરજસ્ત મગફળી મતલબ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. એકદમ મતલબ લીલોતરી છવાઈ ગઈ છે. પાછળ બી બધા ખેતરોમાં એમણે મતલબ આ પ્રોડક્ટ આપણી વાપરેલી છે. બહુ મસ્ત હરિયાળી મતલબ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. એકદમ બેસ્ટ મસ્ત જોઈ શકો છો તમે. તો સરજી, તમે મતલબ આ પ્રોડક્ટ જે વાપરી છે, તો અહીંયા આપણે લાઈવ અહીંયા એક છોડને અંદરથી જમીનમાંથી કાઢી અને બી ચેક કરીશું કે અહીંયા એના કેટલા સોયા અંદર બેઠા છે. ઓલ ઓવર કેટલા દિવસ થયા છે મગફળીને? મગફળીના 65 દિવસ. 65 દિવસ થયા છે. તો આપણે જોઈશું. અને આ કયા નંબરની મગફળી છે? 20 નંબર. 20 નંબર મતલબ કે વેલડી મગફળી છે. તો જોઈશું, અહીંયા એક છોડ ઉખાડીને અહીંયાથી ચેક કરીશું. કોઈ એક છોડ ઉખાડશો તમે, આ છોડ છે ઉખાડજો. ઓકે, પૂરો ઉખાડ લો અને જોઈશું આપણે. અચ્છા, એક છોડ ઉખાડ્યો છે સરે મગફળીનો. દાણા કમ્પ્લીટ પરિપક્વ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બેસ્ટ મતલબ દાણા મતલબ બેસી ચૂક્યા છે અંદર. સરસ, વેરી ગુડ. તો સારા એવા મતલબ દાણા અંદર બેઠા છે અંદર. તો મતલબ દર વર્ષે સર જે વાવો છો એમાં અને આ સાલ તમે જે મગફળી વાવી છે એમાં શું ડિફરન્ટ છે? અંદર દાણા મતલબ બેસી ચૂક્યા છે, જો થઈ ગયા છે દાણા કમ્પ્લીટ. બરાબર. તો શું ડિફરન્ટ લાગે છે સર? સર, એમાં ખરેખર મેં આનો ઉપયોગ કર્યો તો ઉપયોગ કર્યાથી મને એવું લાગ્યું કે બીજા કોઈ ખાતરનો ઉપયોગ કરેલો નથી. દરસાલ અમે મગફળી વાવતા હતા, પણ બીજા બધા ખાતરો જે કંપનીવાળા આપતા હતા અમને, એ ખાતરનો ઉપયોગ કરતા હતા. અને આ સાલ મેં એ ખર્ચો કર્યો જ નથી, ખાલી એક ઓનલી ફોર સમૃદ્ધિ ખાતર વાપર્યું છે. અને સમૃદ્ધિ ખાતરના કારણે હાલ આ મગફળીના 60 થી 65 દિવસ થયા છે. હજુ છોયા છૂટવાના ચાલુ જ છે. પૂરેપૂરા હજુ છોયા છૂટ્યા નથી. અને અત્યારે મેં જોયું તો ખરેખર આ ખાતરથી પૂરેપૂરો મને ફાયદો દેખાય છે. હાજી. બધા દાણા છે અને મોટા બની ગયા છે, મતલબ નાના કોઈ દાણા નથી. એકદમ ભરાઈ ગઈ છે. મતલબ 65 દિવસમાં મગફળી ભરાઈ ગઈ છે. ભરાઈ ગયેલું તો આ જોઈ શકો છો તમે, દાણાની અંદર આ કમ્પ્લીટ દાણો અંદર બેસી ચૂક્યો છે. બરાબર. સરજી, તો તમે આ જે અમારી પ્રોડક્ટ છે એનાથી ખુશ છો? મતલબ એકદમ ખુશ છે સર. બરાબર. બીજા ખેડૂત મિત્રો શું મેસેજ છે તમારો? બીજા ખેડૂત મિત્રો માટે મારો એવો મેસેજ છે કે ખરેખર બીજા ખાતરોનો ખર્ચ કરવા કરતો આજે એક આપણે સમૃદ્ધિ ખાતર છે, સમૃદ્ધિ ખાતરનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને ઉપયોગ હું પણ કરું છું અને મારા મિત્રોને અને મારા ખેડૂત મિત્રોને પણ ઉપયોગ કરતા હું એમને સલાહ સૂચન આપીશ. સરસ, વેરી ગુડ. તમારા બધાનો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર. ઓકે, થેન્ક યુ.